તીર્થોના પાણીમાં અસ્થિ જ બોળ્યા. તીર્થોના પાણીમાં અસ્થિ જ બોળ્યા. મંદિરે મંદિરે ખૂબ હાથ જોડ્યા. મંદિરે મંદિરે ખૂબ હાથ જોડ્યા. જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. અંતરથી અંતરનું અંતર વધી ગયું. અંતરથી અંતરનું અંતર વધી ગયું. જગનાનું તોય બધું દૂર દૂર થઈ રહ્યું. જગનાનું તોય બધું દૂર દૂર થઈ રહ્યું. હૈયાથી હૈયાને જોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. હૈયાને હૈયાથી જોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. ધર્મ તણા તત્વો પર આવરણ ચડી ગયું. ધર્મ તણા તત્વો પર આવરણ ચડી ગયું. તુમ સદતિંગોનો ધર્મમાં ભળી ગયું. ધુમસ ધતિંગોનું ધર્મમાં બળી ગયું. બુદ્ધિને ધર્મ સંગ જોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. બુદ્ધિને ધર્મ સંગ જોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. કથા જાપ ક્રિયા કાંડ કેવળ વધી ગયા. કથા કામ ક્રિયા કાંડ કેવળ વધી ગયા. કૃતિ ભક્તિ કેરા નિશન કૈના રહ્યા. કૃતિ ભક્તિ કેરા નિશાન કઈ ના રહ્યા. ભક્તિમાં શક્તિ જ બોળીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. શક્તિ જ બોલીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. તીર્થોના પાણીમાં અસ્થિ જ બોળ્યા. તીર્થોના પાણીમાં અસ્થિ જ બોળ્યા. મંદિરે મંદિરે ખૂબ હાથ જોડ્યા. મંદિરે મંદિરે ખૂબ હાથ જોડ્યા. જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો.
શ્લોક નંબર 2 અને 3. યમ સંન્યાસમિતિ પ્રાહો યમ સંન્યાસમિતિ પ્રાહો યમ સંન્યાસમિતિ પ્રાહો યમ સંન્યાસમિતિ પ્રાહો યોગમ તમ વિધિ પાંડવ યોગમ તમ વિધિ પાંડવ યોગમ તમ વિધિ પાંડવ યોગમ તમ વિધિ પાંડવ યમ સંન્યાસમિતિ પ્રાહો યોગમ તમ વિધિ પાંડવ યમ સંન્યાસમિતિ પ્રાહો યોગમ તમ વિધિ પાંડવ ન ય સંન્યસ્ત સંકલ્પો ન સંન્યાસંકલ્પો ન ય સંન્યસ્ત કલ્પ સંકલ્પો ન સંન્યાસંકલ્પો યોગી ભવતિ કચ્ચન યોગી ભવતિ કચ્ચન યોગી ભવતિ કચ્ચન યોગી ભવતિ કચ્ચન ન ય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કચ્ચન સંકલ્પો યોગી ભવતિ કચ્ચન યમ સંન્યાસમિતિ પ્રાહો યોગમ તમ વિધિ પાંડવ ન ય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કચ્ચન સંન્યાસમિતિ પ્રાહો યોગમ તમ વિધિ પાંડવ ન સંન્યાસંકલ્પો યોગી ભવતિ કચ્ચન આરુરુક્ષોર્મુનિર્યોગમ આરુરુક્ષો મુનિર્યોગમ આરુરુક્ષો મુનિર્યોગમ આરુરુક્ષો મુનિર્યોગમ કર્મ કારણમોચ્યતે કર્મ કારણમુચ્યતે કર્મ કારણમોચ્યતે કર્મ કારણમુચ્યતે આરુરુક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમોચ્યતે આરુરુક્ષો મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ યોગારૂઢસ્ય તસ્યૈવ યોગારૂઢસ્ય તસ્યૈવ યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમોચ્યતે સમકારણમુચ્યતે સમકારણમોચ્યતે સમકારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમોચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમુચ્યતે આરુરુક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમોચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમોચ્યતે આરુરુક્ષો મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમુચ્યતે. બે શ્લોક સાથે. યમ સંન્યાસમિતિ પ્રાહો યોગમ તમ વિધિ પાંડવ ન યસ્ય સંકલ્પો યોગી ભવતિ કચ્ચન આરુરુક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમોચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ સમકારણમોચ્યતે
क्षमकारणमुच्यते हरि ओम् वसुदेवसुतं देवं कंसचारूढमार्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये जय પાણી પી લો પાણી પી લો यं संन्यासमिति प्राहो योगं तं विद्धि पाण्डव न संन्यस्तसङ्कल्पो योगी भवति कच्चन पांडव यम संकल्प इति प्राहुतम કે હે અર્જુન લોકો જેને સંન્યાસ એવું કહે છે એને જ તું યોગમ વિધિ યોગ જાણ વિધિ એટલે જાણે નથી છતાંય જાણ રામ તારા પિતા નથી પણ રામને તારા પિતા સમજવાનું બરોબર ને યોગમ વિધિ હિ અસન્નસ્ત સંકલ્પ એટલે કેમ કે સંકલ્પનો ત્યાગ ન કરનાર કચ્ચન યોગી ન ભવતી કોઈ પણ માણસ યોગી નથી થઈ શકતો એમ હે અર્જુન લોકો જેને સંન્યાસ એવું કહે છે એને જ તું યોગ જાણે સંન્યાસ જેને કહે એને તારે યોગ જાણો યોગ જાણ કેમ કે સંકલ્પો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી થઈ શકતો એમ ભગવાન આ શ્લોકમાં કહે છે આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું 289મો દિવસ ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 6થા અધ્યાયના પ્રથમ શ્લોકને આપણે નમસ્કાર કર્યા જે માણસ કર્મ ફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ એટલે કે કર્તવ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તથા તે યોગી છે કર્તવ્ય કર્મ એટલે જે કર્મ શાસ્ત્રકારોએ જે અવસ્થામાં નક્કી કર્યું હોય એ અવસ્થામાં એ કર્મ કરે એને તારે યોગી કે સંન્યાસી સમજવો જોઈએ એમ કે જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનાર યોગી નથી બે વાતો આ શ્લોકમાં ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર અર્જુન પૂજાર્થ શબ્દ વાપરે છે કોના માટે દ્રોણ અને ભીષ્મ માટે એનો પણ આપણે ગઈકાલે વિચાર કરતા હતા અર્જુન પૂજાર શબ્દ વાપરે છે અર્જુનની દ્રષ્ટિએ તે પૂજનીય છે એમ બરાબર લડાઈની વૃત્તિને ક્ષત્રિયની સહજ પ્રેરણા કહેવાય કે નહીં એ શંકાસ્પદ છે અર્જુન કહે છે કે લડવું એ મારા ઉપર આવેલું સામાજિક કર્તવ્ય છે જ્યારે આદર એ મારો સહજ ધર્મ છે બે ધર્મ અર્જુનની સામે આવીને ઉભા રહ્યા છે એનો પણ આપણે ગઈકાલે વિચાર કરતા હતા એમ કે બરાબર ને એક સહજ પ્રેરણા છે અને બીજો છે સહજ ધર્મ બે ધર્મની લડાઈ વચ્ચે અર્જુન સપડાઈ ગયો છે એમ વેદવ્યાસ લખે છે પાછો પડવાનું જે કારણ છે ને એનું કારણ એ લડાઈથી થાકી ગયેલો નથી એમ લડાઈ તો એને ઘણી બધી કરેલી છે પણ એની સામે બે ધર્મ આવે છે એટલે બે ધર્મની વચ્ચે અર્જુન અટવાઈ ગયો છે એ ગઈકાલે આપણે જોતા હતા અર્જુનની ખરી મૂંઝવણ આ છે અર્જુન પોતાના શોક
બીજા અધ્યાયમાં સ્પષ્ટ ભાષામાં સમજાવે છે. તેને મરવા મારવાનો પણ આટલો શોખ થતો હશે એમ લાગતું નથી. અર્જુનનું ખરું હૃદય બીજા અધ્યાયમાં આપણને જોવા મળે છે. કાર્પણ્ય દોષો તહ સ્વભાવ, આ એનું ખરું હૃદય છે એમ કે. ગીતાનો આ શ્લોક અતિ મહત્વનો છે. અર્જુનના જીવનમાં સમર્પણની આ ધન્ય ઘડી છે. હવા વહેવા લાગે કે આપણે તેને પવન કહીએ, બરાબર. હવા વહેવા લાગે એટલે શું કહીએ આપણે? હવા વહેવા લાગે કે આપણે તેને પવન કહીએ. વાદળા વરસવા લાગે ત્યારે આપણે વરસાદ પડ્યો એમ કહીએ છીએ. આવી જ રીતે આત્યંતિક પ્રેમ વહેવા લાગે ત્યારે આપણે એને ભક્તિ કહીએ. આત્યંતિક પ્રેમ વહેવા લાગે ત્યારે આપણે તેને ભક્તિ કહીએ છીએ. અર્જુને ભક્તિપૂર્ણ અંતઃકરણથી શિષ્યત્વ માન્ય કર્યું છે. કેવું? એટલે તો એ કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. આમ ભગવાનને બીજા અધ્યાયની અંદર કહે છે કે ભગવાન, મારી બુદ્ધિ અત્યારે કંઈ કામ કરતી નથી. એમ કાર્પણ્ય દોષ આવી ગયો છે બુદ્ધિને. તેથી હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. એટલે સમર્પણની જે ઘડી છે ને એને જ ભક્તિ કહેવામાં આવે છે. હવા જ્યારે કહે ને કે પવન જ્યારે વહેવા લાગે ત્યારે આપણે એને હવા કહીએ છીએ. વાદળા જ્યારે વરસવા લાગે ત્યારે આપણે એને વરસાદ પડ્યો એમ કહીએ છીએ. એમ આત્યંતિક પ્રેમ જ્યારે માણસની અંદર ઊભો થાય છે ને ત્યારે એને ભક્તિ કહેવામાં. ભગવાનને અર્જુનનો આત્યંતિક પ્રેમ ભગવાન ઉપર છે અને ભગવાનનો આત્યંતિક હૃદયનો પ્રેમ અર્જુન ઉપર છે. તેથી અર્જુન ભક્તિપૂર્ણ અંતઃકરણથી શિષ્યત્વ માન્ય કર્યું છે. તેથી જ આ સંવાદને એક જુદો વળાંક આવ્યો છે. આ એક શબ્દ ન હોત તો બીજો અધ્યાય પૂરો થઈ ગયો. હું તમારા શરણે આવ્યો છું. મારું કલ્યાણ શેમાં છે એ મને ખબર નથી. કારણ કે કાર્પણ્ય દોષો સ્વભાવ, મારો જે સ્વભાવ છે ને એ આવી રીતનો કાયરતા રૂપી મારો સ્વભાવ બની ગયો છે. કાયરતા રૂપી સ્વભાવ બની ગયો હોય એટલે મારી બુદ્ધિ કોઈ નિર્ણય લઈ શકતી નથી. તેથી હે ભગવાન, હું તમારા શરણે આવ્યો છું. મારું જેમાં શ્રેય, મારું જેમાં કલ્યાણ હોય ને તે તમે મારું કલ્યાણ કરો. હું તમારો શિષ્ય બન્યો છું. જો આટલી વાત ભગવાનને અર્જુને ન કીધી હોત અને સીધી બેસી ગયો હોત ને બીજું કાંઈ બોલ્યો ન હોત તો અહીંયા ગીતા પૂરી થઈ જાય, ભગવાન દ્વારકા ભેગા થઈ જાય. પણ અહીંયા હવે ભગવાન ઉપર જવાબદારી અર્જુને મૂકી દીધી છે કે મારું કલ્યાણ શેમાં છે એ મને ખબર નથી. કારણ કે કાર્પણ્ય દોષ, કાર્પણ્ય સ્વભાવ મારી અંદર અત્યારે સવાર થઈ ગયો. કાર્પણ્ય એટલે કાયરતા. કેવો? નકર ક્ષત્રિય હોવા છતાં કાયરતા આવીને એ તો ખૂબ ખરાબ વસ્તુ છે. પણ કે ક્ષત્રિય હોવા છતાં મારી અંદર કાયરતાનો દોષ આવી ગયો છે. એ દોષમાંથી મને મુક્ત કરવા માટે હું તમારા શરણે આવ્યો છું. તેથી શિષ્યસ્તે હમ સાધિ તામ મામ પ્રપન્ન. હે ભગવાન, હું તમારો શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છું. મારો જે કાંઈ કાર્પણ્ય દોષ છે, મારો કાંઈ આવો રીતનો કાયરતાનો જે સ્વભાવ છે ને એને દૂર કરવાનો તમે પ્રયત્ન કરો અને મારું કલ્યાણ શેમાં છે એ વાત તમે મને કહો. એટલે ભગવાન રોકાઈ ગયા ને ભગવાન પછી અહીંયા કોઈ જવાબદારી મૂકે તો પછી જવાબદારી અહીં ભગવાન પોતે નિભાવે છે. એટલે ભગવાન રોકાઈ ગયા. અર્જુને એક બીજી વાત કહી છે, યશ્રેય સ્યા નિશ્ચિત બ્રૂહી તન્મે. ભગવાન, મને પ્રેયનું આકર્ષણ નથી, તમે મને શ્રેયનો માર્ગ દેખાડો. હું પ્રેય એટલે ભૌતિક વસ્તુ, ભૌતિક પદાર્થોનો મને બિલકુલ ઈચ્છા નથી. પણ મારું કલ્યાણ ભવોભવની અંદર મારું કલ્યાણ શેમાં છે એ વાત તમે મને સમજાવો. એટલે અહીંયા પ્રેય અને શ્રેય બે શબ્દ શ્રીમદ ભગવદ્ ગીતામાં અહીંયા વાપરેલા છે. પ્રેય એટલે આ જગતની અંદર જે ભૌતિક પદાર્થો મેળવવાનો જે પ્રયત્ન કરે છે એને પ્રેય કહે છે. અને શ્રેય એટલે આ જન્મમાં તો મને બધા સુખ સગવડતા તો મળે જ, પણ આગળનું એટલે ગયા પછી મારું કલ્યાણ શેમાં છે એનો જે વિચાર કરવામાં આવે એને શ્રેય કહે છે. શ્રેય એટલે જન્માંતરનું કલ્યાણ, ખાલી આ જન્મ પૂરતું નહીં. એટલે ભગવાન, મને પ્રેયની બિલકુલ અપેક્ષા નથી, મને હસ્તિનાપુર રાજ્યની બિલકુલ અપેક્ષા નથી, મને શ્રેયનો માર્ગ બતાવો. તેથી ભગવાન રોકાઈ ગયા છે
એમ કરીને આ શ્લોકની. તેથી ભગવાન અર્જુનને શ્રેયનો માર્ગ બતાવતા બતાવતા 6ઠ્ઠા અધ્યાયના બીજા શ્લોક સુધી પહોંચી ગયા. કારણ કે શ્રેયનો માર્ગ અર્જુનને બતાવવાનો છે. અર્જુનનું કલ્યાણ જન્મ જન્માંતર સુધી એનું કલ્યાણ થાય એવો માર્ગ જો બતાવવાનો હોય તો કે ભગવાન કે મારે એના માટે રોકાવું પડે. ભગવાન રોકાઈ ગયા અને એક એક વાત કરતાં કરતાં અર્જુનના કલ્યાણની વાત કરતાં કરતાં 6ઠ્ઠા અધ્યાયના બીજા શ્લોક સુધી અહીંયા ભગવાન પહોંચી ગયા. 6ઠ્ઠા અધ્યાયના બીજા શ્લોકમાં ભગવાન કહે છે, શું કહે છે? યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિધિ પાંડવ ન હ્ય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કચ્છન. હે અર્જુન, લોકો જેને સંન્યાસ એવું કહે છે એને તું યોગ જાણ. કેમ કે સંકલ્પનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી થઈ શકતો. સંકલ્પનો ત્યાગ જે નથી કરી શકતો તે યોગી કે સંન્યાસી બની શકતો નથી. એમ આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને સમજાવે છે. હે અર્જુન, જેને સંન્યાસ કહેવામાં આવે છે તેને યોગ સમજ. ગીતાનો યોગી જનક છે. રઘુવંશી રાજાઓનું વર્ણન પણ રઘુવંશની અંદર કાલિદાસે બહુ સરસ રીતે સમજાવ્યું છે કે રાજાઓ જે હોય એના જીવન પદ્ધતિ કેવી હોય, ક્ષત્રિય હોય એના બાહુમાં કેવી રીતની તાકાત હોય, અને ક્ષત્રિય હોય છે એ ચારે ચાર જે અવસ્થાઓ, બધી જે અવસ્થાઓ છે, બાળપણ છે, યુવાની છે, વૃદ્ધાવસ્થા છે અને અંતિમ સંન્યાસાશ્રમ, આ ચારે ચાર અવસ્થાને કેવી રીતનું આવી રીતનું જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ એ કાલિદાસ જેવા મહાપુરુષે રઘુવંશની અંદર એનું વર્ણન કર્યું છે. શું કર્યું છે? શેષવેભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયેષિણામ વાર્ધક્યે મુનિવૃત્તિનામ યોગેનાંત તનુજ્યતામ. અહીંયા યોગી શબ્દ પણ આ શ્લોકની અંદર રઘુવંશની અંદર વાપરવામાં આવ્યો છે. ગીતાએ જેમ 6ઠ્ઠા અધ્યાયના બીજા શ્લોકમાં યોગ શબ્દ જેમ વાપર્યો છે એમ રઘુવંશની અંદર કાલિદાસ જ્યારે આખા ક્ષત્રિય રઘુવંશનું વર્ણન કરવા હાથમાં પેન લીધી અને રઘુવંશી રાજાઓ કેવી રીતના હતા ને એનું વર્ણન કરતા કાલિદાસ લખે છે. શું લખે છે? શૈશવે ભ્યસ્ત વિદ્યાના. કોણ લખે છે? કાલિદાસ. કે રઘુવંશી રાજાઓના જીવનો કેવા હતા, બાળપણથી શરૂઆત કરી અને અંત સમય સુધીમાં આ રઘુવંશી રાજાઓના જીવનો કેવા હતા એનું વર્ણન પણ અહીંયા રઘુવંશની અંદર કાલિદાસે કર્યું છે. એમાં પહેલી જ વાત કરી છે. શું કરી છે? શૈશવે ભ્યસ્ત વિદ્યાના. શૈશવ એટલે બાળપણ. જન્મથી શરૂઆત થાય અને 25 વર્ષનો એ જ્યાં સુધી થાય ત્યાં સુધી શું કરવાનું? તો કે શૈશવ્યસ્ત વિદ્યાના. એ વિદ્યાઓમાં જઈ અને રઘુવંશીઓ વિદ્યાનો અભ્યાસ બાળકોને કરાવતા હતા. દરેક બાળક તપોવનમાં જાય, ઋષિ એને સારી રીતે ઘડતર કરે અને 7 વર્ષની ઉંમરે ગયા પછી 25 વર્ષનો થાય એટલે 17-18 વર્ષ સુધી તપોવનમાં રહે અને ઋષિ એને બરોબર બધી રીતે સંસ્કાર છે, ગુણો છે, જીવન વ્યવહાર છે, બધી જ વાતો એને 17-18 વર્ષમાં એને શીખવાડે. એટલે કહે છે શૈશવે ભ્યસ્ત વિદ્યાના. રઘુવંશી રાજાઓના જે બાળકોનો જન્મ થાય તો એ લોકોને તપોવનની અંદર 17-18 વર્ષ માટે મૂકવામાં આવતા હતા. ત્યાંથી આવ્યા પછી શું થાય? યૌવને વિષયાણામ. યૌવન થાય પછી ગુરુ એને કહે કે ભાઈ હવે તમે ગૃહસ્થાશ્રમ સંસાર કરી શકો છો. ગુરુના આશીર્વાદ લઈ અને પછી રઘુવંશીઓ શું કરતા? લગ્ન કરી અને ગૃહ સંસારની શરૂઆત કરતા હતા. એની અંદર જે કાંઈ વિષયો આવે ગૃહસ્થાશ્રમમાં એ બધા વિષયોનો ભોગ રઘુવંશી રાજાઓ કરતા હતા. યૌવને વિષયે શિણામ વાર્ધક્ય મુનિવૃત્તિના. બરાબર, 2 અવસ્થા પૂરી થાય. બ્રહ્મચર્યાશ્રમ થઈ ગયો તપોવનમાં, પછી ગૃહસ્થાશ્રમમાં આવી અને સારામાં સારો વિષયોનો ભોગ કર્યો, સંસાર કર્યો, બાળકોને જન્મ આપ્યો, એને પણ સારા સંસ્કારો આપ્યા. જે કાંઈ કરવાનું હતું, કમાવાનું કે જે કાંઈ રાજસત્તા ઉપર બેસીને જે કાંઈ વ્યવહાર કરવાના હતા ને રાજા તરીકેના, એ બધા જ 50 વર્ષની ઉંમરે
બધું કરતા હતા. અને પછી કાલિદાસ લખે છે કે ત્રીજી અવસ્થા થાય વાર્ધક્ય મુનિ વૃત્તિના. પોતાના યુવાન દીકરાને રાજ્યનો કારભાર સોંપી અને પછી મુનિ વૃત્તિ એટલે કે મુનિ જેવું જીવન હોય ને એવું રાજા આ રીતે જીવન જીવતો. વાર્ધક્ય એટલે વૃદ્ધાવસ્થા, એટલે આપણી ભાષામાં કેવું હોય તો વાનપ્રસ્થાશ્રમ. કેવો વાનપ્રસ્થાશ્રમ આવે ને એટલે બધો જ કારભાર અહીંયા કોને, પોતાના યુવાન દીકરાને સત્તા ઉપર બેસાડી અને પોતે નિવૃત્ત થઈ અને વાર્ધક્ય મુનિ એટલે મુનિઓ જે રીતે વ્યવહાર જીવન જીવતા હોય ને એવી રીતે ચક્રવર્તી રાજાઓ પણ પોતાના દીકરાને કારભાર સોંપીને જીવવાનો પ્રયત્ન કરતા હતા. અને ત્રીજી વાત યોગાંતે તનુ ત્યજ્યતા. 75 વર્ષ પછીની જે ઉંમર આવે ને એમાં શું કે તનુ ત્યાગ, તનુ એટલે શરીર અને ત્યાગ એટલે વનમાં જવાનું, હિમાલયમાં જવાનું. અને ત્યાં આપણી ભાષામાં કેવું હોય તો પાંડવોએ જેમ હાડ ગાળ્યા ને એમ ચોથી અવસ્થાની અંદર આ રઘુવંશી રાજાઓ અહીંયા તનુ ત્યાજ્યમ, તનુ એટલે શરીર અને એ શરીરનો ત્યાગ હિમાલય જેવા આવી રીતના મહાન મોટા મોટા પર્વતોની વચ્ચે જઈ અને પોતાના જીવનનો ત્યાગ કરીને અંત સમય લાવતા હતા. આ આ કેવા હતા બધા રઘુવંશીઓનું વર્ણન અહીંયા આમાં કર્યું છે. તેથી અહીં યોગાંતે શબ્દ વાપર્યો છે. રઘુવંશમાં કાલિદાસે યોગાંતે શબ્દ વાપર્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ અહીંયા યોગી ભવતી કચ્છન, આ શ્લોકમાં પણ યોગી શબ્દ ભગવાને વાપર્યો છે. તેથી બાલ્યાવસ્થામાં બધા જ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવી. રઘુવંશીઓ કેવા હતા તો કે બાલ્યાવસ્થામાં બધા જ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરવાની, બરાબર. 64 જે કળાઓ છે તે અને 14 વિદ્યા છે તે એ બધી તપોનમાંથી 25 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં બધી જ વિદ્યા પ્રાપ્ત કરતા હતા. યુવાનીમાં સારી રીતે ગૃહસ્થાશ્રમ ભોગવતા હતા. કેવા સારામાં સારી રીતે ઉત્કૃષ્ટ સાનંદ સદનમ સુતાસ્ય સુધીય એવું આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે આદર્શ ગૃહસ્થાશ્રમ કેવો કહેવાય તો એનું પણ આ રઘુવંશી રાજાઓની અંદર કાલિદાસ સરસ મજાનું વર્ણન કરે. સાનંદ સદનમ સુતાસ્ય સુધીય કાંતા પ્રિય ભાષિણી સન્મિત્ર સ્વયો સિતિરતી આજ્ઞા પરા સેવકા આતિથ્યમ શિવ પૂજનમ પ્રતિદિનમ. કેવું આતિથ્ય શિવ પૂજનમ પ્રતિદિનમ ધન્ય ગૃહસ્થાશ્રમ. આવો જે ગૃહસ્થાશ્રમ હતો ને એ રઘુવંશી રાજાઓ બધા અભ્યાસ કર્યા પછી જે યુવાન આવે અને ગૃહસ્થનો શરૂઆત કરે ને તો સારામાં સારી રીતે આ લોકો પોતાનો ગૃહસ્થાશ્રમ કરતા હતા. એટલે કે ભોગવનારા અને વૃદ્ધાવસ્થામાં મુનિવૃત્તિથી જીવન જીવવાવાળા હતા અને અંતે યોગ દ્વારા શરીરનું વિસર્જન કરવાવાળા રઘુવંશી રાજાઓનો ઇતિહાસ હું તમને કહું છું એમ કરી અને કાલિદાસ રઘુવંશ લખવાની શરૂઆત કરે છે. હું કોનો વંશ કહું છું તો કે રઘુવંશ રાજાઓ જે થઈ ગયા એના વંશનું હું વર્ણન કરું છું એમ કરી અને રઘુવંશની અંદર કાલિદાસે આ બધી વાતો લખી છે. અહીંયા પણ યોગાંતે તનુ ત્યાજ્યમ આ રીતનું વર્ણન કાલિદાસે રઘુવંશમાં કર્યું છે. આજે વાંચવા જેવું છે પણ ટાઈમ ક્યાં છે કોઈને. રઘુવંશ ખરેખર જેણે બાળપણ, યુવાની, પછી વૃદ્ધાવસ્થા અને અંતે ચાલે સંન્યાસાશ્રમ આ વાતો કેવી રીતે જીવનમાં લાવવી જોઈને એ કાલિદાસે બહુ સરસ રીતે રઘુવંશની અંદર લખ્યું છે કે રઘુવંશી રાજાનો એક પછી એક જે રાજાઓ આવ્યા, રામ આવ્યા, દશરથ આવ્યા, અજ આવ્યા, રઘુ આવ્યા, આ બધા જે રાજાઓ આવ્યા ને એ રાજાઓની અવસ્થાઓ કેવી રીતની પસાર થતી હતી એ કાલિદાસે સુંદર મજાનું વર્ણન કર્યું છે. પણ આજે કોઈને વાંચવાનો ટાઈમ નથી. એમ કે આવા યોગીઓ વૈભવમાં હોય, રાજસિંહાસન ઉપર બેઠા હોય, કાં તો રાજકારભારની ખટપટમાં પીડ્યા હોય, તેમણે કોઈ સંન્યાસી કહેતું નથી. આજે કોઈ કે આજે ઠાઠ મારથી જીવતો હોય, ભગવાન તુલ્ય જેનું જીવન હોય, ભગવદમય હોય, પણ એ સત્તા અને સંપત્તિ હાથમાં લઈને જો કોઈ બેઠો ને કોઈ રાજ કરે તો આજે કોઈને સંન્યાસી કહેતું નથી. જૂના કાળની અંદર રઘુવંશની અંદર કાલિદાસે આ રઘુવંશમાં જે રાજાઓ થઈ ગયા ને સંબોધન કર્યું. દરેક શ્લોક એક પછી એક શ્લોક વાંચતા જાય
એમાં સંન્યાસી કે આ બધા રાજાઓ સંન્યાસી હતા. પણ આજના કાળમાં સંન્યાસી એટલે ફક્ત કપડા ઉપર આવી ગયું. કેવું? પછી સારી રીતે ગૃહસ્થાશ્રમમાં રહીને સારી રીતે બહુ સારી રીતે જીવતો હોય, હારામાં સારી રીતે, બરાબર, તો પણ એને લોકો કોઈ આવી રીતનો સંન્યાસી કહેતા નથી. પણ ભગવું વસ્ત્ર પહેર્યું અને કાંઈ અક્કલ બક્કલ ન હોય તો પણ માણસ એને સંન્યાસી કહે છે. તેથી અહીં કહે છે, આવા યોગીઓ વૈભવમાં હોય, રાજ સિંહાસન ઉપર બેઠા હોય, કાં તો રાજકારણની ખટપટમાં પડ્યા હોય, તેમને આજના કલિકાલમાં કોઈ સંન્યાસી કહેતું નથી. પરંતુ ગીતાકાર કે તેઓ મહાન ગીતાકાર કહે છે કે આ લોકો મહાન સંન્યાસીઓ હતા. એમ કરી અને જનક રાજાનું પણ ઉદાહરણ આગળ આપ્યું કે નહીં? આ બધા કેવા મહાન સંન્યાસીઓ હતા. ઉદાહરણ આપીને જનક રાજાનું ગીતાકાર કહે છે કે એ રત્નજડી સિંહાસન ઉપર બેઠા હતા, હજારો ને કરોડો લોકોનો કારભાર ચલાવતા હતા, પણ છતાં એ સંન્યાસી હતા. ગીતા કહી શકે કે આવા બધા જે લોકો છે ને એ બધા લોકો સંન્યાસી જ કહેવાય. તેમણે કોઈ સંન્યાસી નથી કહેતું. તેથી સંન્યાસી પણ લોકોના ધ્યાનમાં આવતું નથી. આમ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં ઘણીવાર કહે છે, રત્નજડિત સિંહાસન ઉપર હોય, સારામાં સારો વૈભવ ભોગવતા હોય, સારામાં સારા ઝરીના કપડાં પહેર્યા હોય અને સુંદર મજાનું રાજ્ય ચલાવતા હોય, આખી પ્રજા ખુશહાલ હોય, એવું જો કરતા હોય તો એને આજે કોઈ સંન્યાસી કહેતું નથી. પણ દાદા કે ગીતાકારે આવા લોકોને સંન્યાસી કીધા છે. એમ કરીને અહીંયા જનક રાજાનું ઉદાહરણ આપીને આ વાત સમજાવે છે. તેથી આ શ્લોકમાં વિધિ શબ્દ વાપરેલો છે. કેવો? વિધિ. રામાયણમાં પણ આપણે જોતા હતા, અહીંયા પણ વિધિ શબ્દ શું વાલો? યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિધિ પાંડવ. પાંડવ એટલે અર્જુન. હે પાંડવ, અહીં કહે છે સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિધિ પાંડવ, કે હે પાંડવ, આ સંન્યાસ એ યોગ જ છે અને યોગ એ જ સંન્યાસ છે એવું તારે માનવું જોઈએ. વિધિ એટલે માનવાનું, એમ નથી છતાંય માનવાનું. આપણે આગળ કીધું હતું ને, રામાયણની અંદર વાલ્મીકી પણ લખે છે, જે વખતે સુમિત્રા પાસે લક્ષ્મણ રજા લેવા જાય છે કે હું મોટા ભાઈ સાથે વનમાં જાઉં છું. સુમિત્રા કહે, બેટા તને વનવાસ મળ્યો નથી. અયોધ્યા જેવું સુંદર ભોગનું રાજ્ય છે, એમાં આપણે બધા સાથે રહી અને આ બધું ભોગવાના. ત્યાં લક્ષ્મણ કહે, માં તમે મને રજા આપો, મારે તો જ્યાં રામ હોય ને ત્યાં હું રામનો પડસાયો છું, એટલે રામ વગર હું જીવી શકવાનો નથી. ત્યારે માતા સુમિત્રા એને કે કાંઈ વાંધો નહીં દીકરા, મારા આશીર્વાદ તારી જોડે છે, હું તને રજા આપું, પણ એક શરતે આપું. આ જો વાત તારા મગજમાં અથવા તારા જીવનમાં આવે તો તું જા. એમ કરી અને અહીંયા આપણે આગળ પણ જોયું હતું, હું રામમ દશરથમ વિધિ આવ્યો કે નહીં? આ શ્લોકમાં પણ વિધિ શબ્દ અહીંયા ગીતાકારે વાપર્યો છે. વાલ્મીકીએ પણ રામાયણની અંદર અહીંયા વિધિ શબ્દ વાપર્યો છે. રામમ દશરથમ વિધિ. હે લક્ષ્મણ, રામ દશરથ નથી, પણ વનની અંદર 14 વર્ષ સુધી તારે રામને દશરથ સમજી અને એની તારે સેવા કરવાની છે. આ જો તને માન્ય હોય તો તું જા. વિધિ એટલે નથી છતાં જાણવું. આપણે મૂળ વસ્તુ અહીં કહે છે એ વસ્તુ નથી એમ, કારણ કે રામ દશરથ નથી એ તો પાક્કું જ છે. રામ એ તો રામ જ છે એમ, પણ રામ દશરથ નથી. પણ હે લક્ષ્મણ, રામને જો દશરથ સમજવાની તારી જો તૈયારી હોય તો તું એની જોડે વનમાં જા. બીજી વાત કીધી કે સીતા એ સુમિત્રા નથી, હું નથી, પણ 14 વર્ષ સુધી સીતાને તારે સુમિત્રા સમજવાની જો તારી તૈયારી હોય તો તું વનમાં જા. પછી અરણ્ય એટલે કે વન એ અયોધ્યા નથી, પણ વનને તારે અયોધ્યા સમજવાની જો તારી તૈયારી હોય તો તું વનમાં જા. આ શ્લોકની અંદર 3 વખત વિધિ શબ્દ વાલ્મીકીએ વાપર્યો છે. આ નથી પણ છતાંય તારે એને માનવાનું છે. એમ અહીં કહે છે કે હે અર્જુન, લોકો જેને સંન્યાસ એવું કહે છે એને જ તું યોગ જાણ. શું કે સંન્યાસ કહે છે એને જ વિધિ એટલે તું જાણ. એમ કદાચ કોઈ નહીં, પણ કેમ કે સંકલ્પનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી થઈ શકતો. એમ ભગવાન
આ શ્લોકની અંદર કહે છે. તેથી આ શ્લોકમાં વિધિ શબ્દ ગીતાકારે વાપર્યો છે. જે લાગતું ન હોય પણ હોય એવું સમજવાનું હોય ત્યારે વિધિ શબ્દ વાપરવામાં. સંસ્કૃતમાં વિધિ શબ્દ, વિધિ એટલે જાણે, હોય નહીં પણ તારે જાણવાનું, એમ હોય પણ એવું સમજવાનું ત્યારે વિધિ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. દીકરીને શું કહેવાય, દીકરીને સંસ્કાર આપતી વખતે અથવા વળાવતી વખતે જ્યારે માં કહે છે કે બેટા તું જે ઘરમાં જાશો ને એ તારી માં નથી, તારી સાસુ છે, પણ સાસુને તારે માનવાની તૈયારી હોય તો તું સારામાં સારી રીતે એની સેવા કરીને જા. એમ કહેવાનું એ સાસુ છે પણ માં નથી, પણ સાસુને માં સમજવાની જો તારી તૈયારી હોય ને તો તું જા. આવી રીતે ઘણીવાર વિધિ શબ્દ ઘણી જગ્યાએ આવી રીતનો વપરાતો નથી, પણ છતાંય તારે માનવાનું છે. તેથી આ શ્લોકમાં ભગવાને વિધિ શબ્દ વાપર્યો છે. બરાબર, વિધિ શબ્દ આ અર્થની અંદર રામાયણ અને ગીતાની અંદર ઘણી જગ્યાએ ભગવાને વાપરેલો છે. ગીતાકાર ભગવાન અર્જુનને કહે છે, હે પાંડવ, લોકો જેમને સંન્યાસ સમજે છે તે યોગ જ છે એમ સમજે. એમ સમજે, ભલે કદાચ ન હોય તો તારે સમજવાનું. આ કર્મયોગીઓ સંન્યાસી છે. જે કર્મયોગીઓ છે ને એ બધા યોગીઓ જ છે અને સંન્યાસીઓ જ છે એમ તારે માનવાનું છે. એવું તારે માનવાનું છે. આ કર્મયોગીઓ બધા યોગીઓ સંન્યાસીઓ જ છે. એને યોગી થયા વગર સંન્યાસી થવાય નહીં. યુઝ એટલે જોઈન્ટ. ન નિરગ્નિન ચાક્રિય એક શબ્દ ભગવાને અહીંયા આ પણ વાપરો છે. આ વાત ભગવાને આગળના શ્લોકમાં અર્જુનને બરાબર સમજાવી છે. યોગી કઈ રીતે થવાય, પ્રશ્ન એ છે. તે થવાની ચાવી ભગવાને આ બીજા શું કહેવાય 6ઠા અધ્યાયના બીજા શ્લોકની અંદર ભગવાને આ યોગી કઈ રીતે થઈ શકાય એની ચાવી ભગવાને આ શ્લોકમાં આપી છે. આ શ્લોકમાં આપીને ભગવાન કહે છે, ન હ્ય સંન્યસ્ય સંકલ્પો યોગી ભવત કચ્ચન. આવી ભગવાને આ શ્લોકમાં ચાવી આપી છે. ન હ્ય સંન્યસ્ત સંકલ્પો યોગી ભવતી કચ્ચન. આ ચાવી છે. જેણે સંકલ્પો છોડ્યા નથી અને પોતાના સંકલ્પો રાખ્યા છે તે યોગી થઈ શકતો નથી. એમ જેણે પોતાના સંકલ્પો છોડ્યા નથી અને પોતાના સંકલ્પો રાખ્યા છે એ યોગી થઈ શકતો ન હ્યમ. હું લખ્યું શબ્દ ન હ્ય સંન્યસ સંકલ્પો. જેણે પોતાના સંકલ્પો છોડ્યા નથી અને ભગવાન માટેના સંકલ્પો જેણે રાખ્યા નથી એ યોગી થઈ શકતો નથી. યોગી એટલે ચમત્કાર કરવાવાળો કે હાથમાં માટી લઈ તેનું સોનું કે કંકુ કાઢવાવાળો જાદુગર નથી. યોગી એટલે કોઈ આવો જાદુગર નથી. આજે સમાજમાં ઘણી લોકો કહે ને, ઘણા નાળિયેરમાંથી રૂમાલ કાઢતા હોય છે, ઘણા 2 હાથ સોળીને અંદરથી કંકુ કાઢતા હોય છે. એટલે આ યોગી શબ્દ આવા જે જાદુગર જેવા જે લોકો હોય છે એના માટે યોગી શબ્દ ભગવાને વાપર્યો નથી. એટલે કે યોગી એટલે ચમત્કાર કરવાવાળો કે હાથમાં માટી લઈ સોનું કરવાવાળો કોઈ જાદુગર નથી. સામાન્ય જનતા પણ જાદુગરથી અંજાઈ જાય છે એમ નહીં. મોટા રાજાઓ અને રજવાડો અને વૈભવની ટોચ ઉપર બેઠેલા પણ ઘણીવાર જાદુગરના ખેલની અંદર ઘણીવાર અંજાઈ જતા. કોઈ સંન્યાસી કોઈ ગામડામાં જાય અને કોઈ આવી રીતના 1-2 ચમત્કાર બતાવે એટલે મોટા લોકો પણ ઘણીવાર આ લોકોની શહેરની અંદર આવી જતા હોય છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ બુદ્ધિના હિમાલય ઉપર બેસીને માનવી જીવનને માર્ગદર્શન આપી રહ્યા છે. એટલે ભગવાન કાંઈ જાદુગર નથી. ભગવાન જાદુગર હોઈ શકે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ બુદ્ધિના હિમાલય ઉપર બેસીને માનવી જીવનને માર્ગદર્શન આપતા રહ્યા છે. તેમને શીશરી વાતો માન્ય, આ રૂમાલ કાઢવાનો, કંકુ કાઢવાનો, માટીમાંથી સોનું બનાવવાનું, પછી આમ શું કહેવાય આ
પેલામાંથી કબૂતર કાઢવાના, જાદુગર જેમ કાઢતા હોય ને, રૂમાલ અંદર હોય ને પછી આમ કાઢવા માંડે તો એક એક કબૂતર બહાર નીકળવા માંડે, પછી આ પેટીમાં પૂરી ગયા ને પછી ચારે બાજુથી આમ કરે અને નીકળે તો પાછો મેદનીમાંથી. હવે આ જાદુગરના ખેલ છે બધા કેવા. એટલે અહીંયા ભગવાન જાદુગર નથી, ભગવાન તો બહુ સ્પષ્ટ વક્તા છે. ભગવાન કહે છે કે આ વાત માણસે સમજી લેવી જોઈએ. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ બુદ્ધિના હિમાલય ઉપર બેસીને માનવી જીવનને માર્ગદર્શન અને ઘડવા માટે જ બેઠા છે. તેમને આવી શીશરી વાતો માન્ય નથી. ખરો યોગી જે ભગવાન સાથે જોડાઈ ગયો છે તે જ ખરો સંન્યાસી છે. યોગી અને સંન્યાસી બે એક જ છે. તેથી યોગીને તારે સંન્યાસી સમજવાનો અને સંન્યાસી છે તેને તારે યોગી સમજવાનો. આ વિધિ શબ્દ વાપરીને ભગવાન આ બંને વાતો અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી ખરો યોગી જે ભગવાન સાથે જોડાઈ ગયો, તો યોગનો અર્થ થાય જોડાઈ જવું. એટલે ભગવાનની સાથે જોડાઈ ગયો છે તે જ સંન્યાસી છે. તે કેવા કપડાં પહેરે છે, કાં તો તે ઘરમાં રહે છે કે જંગલમાં રહે છે તેનું મહત્ત્વ નથી. એમ ભગવાન અર્જુનને બહુ સરસ રીતે યોગની વાત, સંન્યાસની વાત સમજાવતા ભગવાન અર્જુનને આ વાત સમજાવે છે. ભગવાનની સાથે જે જોઈન્ટ થઈ ગયો છે, ભગવાનની સાથે જેણે મન, બુદ્ધિ અને પોતાનો અહંકાર જે ભેળવી દીધો છે, આવા સંન્યાસ અને યોગની વાત ભગવાન કરે છે. ભગવાન કાંઈ જાદુગર નથી. ભગવાન કે આવું જેમનું જીવન છે, બરાબર, કપડાની વાત ભગવાન કરતા નથી. જંગલમાં રહેશે કે ઘરમાં રહેશે કે કોઈ પાણીની વચ્ચે ઊભો રહીને જીવશો એની વાત ભગવાન કરતા નથી. એટલે કે ખરો યોગી જે ભગવાન સાથે જોડાઈ ગયો છે તે સંન્યાસી તે કેવા કપડાં પહેરે છે, કાં તો ઘરમાં રહે છે કે જંગલમાં રહે છે તેની વાત ભગવાન અહીંયા કરતા નથી. તેમણે સંકલ્પો છોડ્યા છે તેનું મહત્ત્વ છે. માણસને કર્મ તો કરવા જ પડશે. પ્રકાશ આપવો એ સૂર્યનો સહજ સ્વભાવ. કર્મ તો માણસે કર્યા વગર છૂટકો નથી, બરાબર. તેથી કર્મ તો માણસે કરવા જોઈએ. ગીતાકાર પણ કર્મયોગનો ઉપર ભાર આપીને સમજાવવાને છે. ઉપનિષદ પણ એમ જ કહે છે કે કુર્વન નેવે હિ કર્માણી જીજી વિશેષતાઓ સમાહ એવમ તઈ નાન્ય થેસ્તી ન કર્મ લિપ્યતે નર. કોણ કહે છે? ઈશાવાસ્ય ઉપનિષદ ઘેરે હોય તો વાંચો, એનો બીજો મંત્ર વાંચો અને બીજા મંત્રની અંદર ભગવાને અહીંયા શાસ્ત્રકારોએ ઉપનિષદની અંદર આ વાત કીધી. શું કીધી છે? પૂર્વન નેવેહ કર્માણી. 100 વર્ષ સુધી માણસ ભગવાનને જો આયુષ્ય આપે તો પૂર્વન નેવેહ કર્માણી જીજી વિશેષતાઓ સમાહ. હસતા રમતા અને જીવન ઉપર વિજય પ્રાપ્ત કરતાં 100 વર્ષ સુધી માણસે હસતા રમતા કૂદતા ખેલતા જીવન જીવન. મરવાની વાત તો ગીતાકાર કે ઉપનિષદ આપણે કહેતા જ નથી. જ્યાં સુધી શ્વાસ છે, જ્યાં સુધી પ્રાણ છે, જ્યાં સુધી જીવન છે ને ત્યાં સુધી હસતા રમતા કિલોલ કરતા જીવન જીવવાનો માર્ગદર્શન આપને શાસ્ત્રો આપતા રહેલા છે. હોગ્યું મોઢું કરીને નહીં, એરડી પીધેલું મોઢું કરીને નહીં, બરાબર. કાંઈક જરી ઘરમાં અથડામણ થઈ, વાસણ ખકડા, આવું હોવના કે અહીંયા મા દીકરાના કે અહીંયા બે ભાઈઓના, તો ઘણીવાર માણસના મન ઉપર ઘણી ભયંકર આવી રીતની સ્થિતિ ઊભી થાય છે. તો એવા સમયે આપણે ગીતા અને ઉપનિષદો કહે છે કે કુર્વન નેવેહ કર્માણી જીજી વિશેષતાઓ સમાહ. શું કીધું? જીજી એટલે જીવવાનું છે. ક્યાં સુધી? 100 વર્ષ સુધી. કેવી રીતે જીવવાનું? તો કે હસતા રમતા આનંદ કિલોલ કરતા જીવવાનું છે. સંઘર્ષો આવવાના, મુશ્કેલી આવવાની, અગવડ આવવાની, સુખ આવવાનું, દુઃખ આવવાનું. સંસાર લઈને બેઠા છીએ એટલે આ બધી વાતો આવવા જવાવાળી તો છે ને છે જ. પણ માણસ સુખની અંદર ચડી ન જાય અને દુઃખમાં પડી ન જાય એમ આપણું શાસ્ત્ર આપને સમજાવે છે. તેથી કહે છે કે એટલે કે જે તેમ કર્મ કરવા એ મનુષ્ય માટે સહજ સ્વભાવ છે, તેનો સ્વભાવ છે. પરંતુ સવાલ એ છે કે કર્મ શા માટે કરવાનું? પ્રશ્ન એ છે. અર્જુનનો પણ આ જ પ્રશ્ન છે કે મારે હસ્તિનાપુરનું રાજ્ય જોતું નથી. અર્જુન તો ત્યાં સુધી આવીને ઊભો છે
કે ત્રિલોક 3 લોકનું જો રાજ્ય મળતું હોય ને તો પણ મારે આ મારા ભાઈઓ એટલે કે દુર્યોધન વગેરેને મારે મારવા નથી, એમ કરીને શુભ થઈ ગયો. શું કહે છે? 3 જે પૃથ્વીનું રાજ્ય તો છે નિષ્કંટક, એ રાજ્યની પણ અર્જુન વાત કરે છે. મર્યા પછી સ્વર્ગનું રાજ્ય, દેવોનું રાજ્ય પણ જો મળતું હોય ને તો એ પણ મારે જોતું નથી. એટલે કે 3 રાજ્ય જો મને મળવાના હોય ને તો મને પણ એવી અપેક્ષા નથી. તો કર્મ ભગવાન મારે શા માટે કરવું? જેને કાંઈક જોતું હોય, જેને કાંઈક પ્રાપ્ત કરવાનું હોય, જેને વૈભવ જોતો હોય, કીર્તિ જોતી હોય, યશ જોતો હોય, સન્માન જોતું હોય ને એવા લોકો કર્મ કરે. અહીંયા ભગવાનને અર્જુન કહે છે, ભગવાન આમાંથી મારે કાંઈ જોતું નથી. મારે ન તો કીર્તિ જોઈએ છે, ન તો વૈભવ જોઈએ છે, ન 3 લોકોનું રાજ્ય જોઈએ છે. આવું મારે કાંઈ જોતું નથી. એમ કરીને હથિયાર ફેંકીને પાછલી બેઠક ઉપર બેસી ગયો. એમ મહાભારતની અંદર વેદવ્યાસ લખે છે. તો અહીં પ્રશ્ન એ થાય છે કે પરંતુ સવાલ એ છે કે કર્મ શા માટે કરવા? કાંઈ જોતું નથી તો કર્મ હું શા માટે કરું? આવો પ્રશ્ન અર્જુનના મનની અંદર ઊભો થયો છે. અને એનો જવાબ ભગવાન ધીમે ધીમે હળવે હળવે, તાને જોતું ન હોય, તારે ભોગવવું ન હોય ને તો પણ તારે લોક કલ્યાણ માટે તારે કર્મ કરવું જ. આમ કહીને ભગવાન આગળ ઘણી બધી વાતો કહેવાના છે. પરંતુ સવાલ એ છે કે કર્મ શા માટે કરવાનું? વેતન માટે કરવાનું, પગાર માટે કરવાનું, ભોગોને માટે કરવાનું, કથા કરીને મને સારું વેતન મળે એટલે મારે 7 દિવસ કર્મ કરવાનું? કર્મ શા માટે કરવાનું? એ એક પ્રશ્ન આ ઊભો થાય છે. તેથી ઘણા લોકો સમાજને માટે કર્મ કરે છે એટલે સમાજની આંખમાં કૃતજ્ઞતાનો ભાવ જોઈ તેમને આનંદ થાય છે. તેથી કેટલાક લોકો પોતાની બધી શક્તિ સમાજના કામ માટે વાપરે છે. શા માટે? કે સમાજ પ્રત્યેથી મને એની આંખની અંદર કૃતજ્ઞતા, એટલે મેં જે કરેલું કામ છે ને એનો ભાવ એની આંખની અંદર મને જોવા મળે ને એટલા માટે ઘણા લોકો આવી રીતનું સામાજિક કામ કરતા હોય છે. તો કેટલાક લોકો પોતાની બધી શક્તિ ભગવાનના ચરણે ધરતા હોય છે. કેટલાક લોકો પોતાની શક્તિ કુટુંબના કલ્યાણ માટે ધરતા હોય છે. કેટલાક લોકો પોતાની શક્તિ પોતાના ભોગ મળે એટલા માટે સમય, શક્તિ અને સંપત્તિ વાપરતા હોય છે. તેથી કેટલાક લોકો પોતાની બધી શક્તિ ભગવાનના ચરણે ધરે છે, ભગવાનને માટે કર્મ કરે છે. ગીતા કહે છે અનાશ્રિત કર્મ ફલમ. આ ભગવાનનો મુખ્ય વિષય છે. શું છે? અનાશ્રિત કર્મ ફલમ. આ ભૂમિકા એટલે કે જે કર્મનું ફળ લેતો જ નથી તે સંન્યાસી અને યોગી જ કહેવાય છે. કર્મ કર્યા પછી કર્મનું ફળ લેતો જ નથી એને હે અર્જુન તારે યોગી અને સંન્યાસી સમજવો જોઈએ. તારે એને સંન્યાસી અને યોગી સમજવો જોઈએ. કેવળ યોગી શું આમ બોલવાથી ન ચાલે. હું યોગી છું એમ બોલવાથી હાલે નહીં. એટલે અનાશ્રિત કર્મ ફલમ એ બહુ ઊંચો કૂદકો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયની અંદર માર્યો છે. બહુ મોટો કૂદકો ભગવાને માર્યો છે. શું માર્યો છે? અનાશ્રિત કર્મ ફલમ. એ બહુ ઊંચો કૂદકો છે. અને તે સ્થિતિ સમજાવવા માટે ભગવાન કહે છે કે સંન્યાસ્યસ્ત કર્મ. શું કહે છે? ન ય સંન્યસ્ત સંકલ્પ યોગી. એમ કરીને ભગવાન આ શ્લોકની અંદર ખૂબ જ સંન્યસ્ત કેવી રીતનો હોય, જીવન કેવી રીતનું હોય, એની વાણી, વર્તન, વિચાર કેવી રીતનો હોય, સમાજમાં હરે છે ફરે છે, ત્યારે આ બધી વાતો ભગવાન આ 6ઠા અધ્યાયના 2જા શ્લોકમાં ભગવાન સંન્યસ્ત કહીને આ સંન્યસ્તનું વર્ણન કરવાનું ભગવાન કરે છે. પાણી ટાઈમ થઈ ગયો. વાત આલે છે શ્રીમદ ભગવદ્ ગીતા આત્મસંયમ યોગ 6ઠો અધ્યાય અને 2જો શ્લોક. એમાં આપણે ભગવાને બહુ સરસ રીતે સંન્યાસ સંકલ્પની વાત ભગવાન આગળ અર્જુનને સમજાવતા કહે છે કે અનાશ્રિત કર્મ ફલમ એ બહુ ઊંચો ભગવાનનો કૂદકો છે. અને તે સ્થિતિ સમજાવવા માટે ભગવાન કહે છે કે સંન્યસ્ત્ય સંકલ્પ થવું જોઈએ. ભગવાનનો આવો આગ્રહ છે. સંન્યસ્ત સંકલ્પ એટલે જેણે સંકલ્પો છોડ્યા છે. સંકલ્પો પણ મારા નથી એવી જેની ધારણા છે એવો જીવ. સંકલ્પો પણ મારા
નથી. સંકલ્પો પણ ભગવાન માર્યા જીવનમાં આવીને સંકલ્પો પણ ભગવાન કરાવ એવી જેની ધારણા છે. સંકલ્પો કાઢવા હોય તો પણ ટોચનો કર્મયોગ હોવો જોઈએ, ભક્તિ પણ હોવી જોઈએ અને જ્ઞાન પણ હોવું જોઈએ. આ ત્રણેયની અતિ આવશ્યકતા છે. આ ત્રણેયનો ઝઘડો છે જ નહીં. જ્ઞાન, કર્મ અને ભક્તિ. જો સંકલ્પો ભગવાનને સોંપવાના હોય અથવા ભગવાન જ આપણા જીવનમાં જો સંકલ્પ કરવાના હોય, એવું જીવન બનાવવાનું હોય તો જ્ઞાન, કર્મ અને ભક્તિ ત્રણનો સમન્વય જીવનની અંદર હોવો જોઈએ. બાને સંકલ્પ હોય પણ બાની કેડ ઉપર બેઠેલા બાળકને સંકલ્પ હોતો નથી. તેથી બાળક જેવું બનવાનું આપણું આ ગીતાકાર શું કહે છે? એકવાર જો બાળક બની જાય તો બાળકને કાંઈ સંકલ્પ હોય? જૂના કાળમાં દીકરીને જ્યારે તેડવા માટે બાપા આવે, એકાદ બે દિવસ વેવાઈને ત્યાં રોકાય, પછી દીકરીને લઈને પછી 2-5 કિલોમીટર જૂના કાળમાં ગાડાની સગવડતા બહુ ઓછી હશે એમ તો હાલીને જવાનું હોય. અને બાળક તો 2-3 વર્ષનું બાળક હોય, એ તો ફળિયામાં રમતું હોય. માં બધી તૈયારી કરતી હોય કે રસ્તામાં પાણી જોઈએ, એને મમ્મમ જોઈએ, અલગ સી કરીએ તો કપડાં બદલાવ. એ કોને ચિંતા હોય? માં. ફળિયામાં બાળક શાંતિથી ધૂળની સાથે રમતું રહેલું છે. અને પછી બા કે હાલ બેટા હવે આપણે જવાની તૈયારી, તો બાએ બધા થેલીમાં બાળકને જેટલી જરૂરિયાત છે ને એ બધા જ કપડાં, લતા ને ખાવાનું જે કાંઈ નાસ્તા પાણી હોય ને એ 2-2.5 વર્ષના બાળક માટે બધું થેલીમાં નાખી દે કે નહીં? એ થેલી લઈને ઉપડે ને પછી બાળક તો રમતું રમતું આવે, બા થોડુંક મોઢું વોઢું ધોઈ સાફ કરી પાણી પાય ને કઈડ ઉપર બેહાડે અને બાપાને કે હાલો બાપુજી હવે જાય, એમ નીકળી પડે. તો રસ્તાની અંદર જે કાંઈ બાળકને ભૂખ લાગે તો ચિંતા કોને? માને. બાળક કાંઈ સી કેડ ઉપર બેઠા બેઠા કરી જાય તો શું કહેવાય? તો તકલીફ કોને? માને. બધું સાફ કરે કે નહીં? ખવડાવે, પીવડાવે બધું. એવી રીતે એકવાર સંકલ્પ ભગવાનને સોંપી દીધા, બરાબર, તો પછી ચિંતા બધી કોને? બાને આવી જાય, ભગવાનને આવી જાય. આપણી ચિંતા નહીં. બાળકને કોઈ સંકલ્પ ખરો? ના, મામાની ઘરે જવાનું છે, દાદા તેડવા આવ્યા છે, હમણાં પછી જવાનું છે કે હાલો હું થોડા કપડાં ભર લઉં, ખાવાનું ભર લઉં. એને કાંઈ કોઈ સંકલ્પ કે કોઈ તૈયારી કરવાની કાંઈ જરૂર રહેતી નથી. શા માટે? એણે સંકલ્પ બાના હાથની અંદર સોંપી દીધો છે. એમ ભક્ત પણ ભગવાનના હાથની અંદર બધું જો સોંપી દે તો ચિંતા કોને? ભગવાનને. પ્રહલાદની વાત કરીને, પ્રહલાદને કદાચ બાળવા માટે એનો બાપો તૈયાર થાય અને બેનને કે તારે પ્રહલાદને ખોળામાં મૂકી અને તારે આમાં આ પ્રહલાદને આવી રીતનો બાળવાનો છે, કાંઈ વાંધો નહીં. બેન કે બેન તૈયાર થઈ ગઈ. ભગવાન વિચાર કરે છે કે જેણે સંકલ્પ, જેણે જીવન જ મને સોંપી દીધું છે એવા મારા ભક્તને એનો બાપ બાળવા માટે તૈયાર થઈ ગયો છે. તો ચિંતા કોને ભાઈ? બચાવ્યો કે નહીં? આ ભજન તો આપણે રોજ સાંભળી છે આવા. પણ આ જે સંકલ્પ એકવાર ભગવાનના હાથમાં સોંપી દીધો પછી ચિંતા હંમેશા ભગવાનને જ હોય છે, એને પછી બાળકને રહેતી. એવી રીતે આપણા જે કાંઈ સંકલ્પો છે ને એ એકવાર જો ભગવાનને સોંપવાનો પ્રયત્ન કરીએ તો બધી જ ચિંતા ભગવાન પોતાની માથે લઈ લે છે. તેથી બાને સંકલ્પ હોય પણ બાની કેડ ઉપર બેઠેલા બાળકને સંકલ્પ હોતો નથી. તેથી બાળક જેવું બનવાનું ગીતા કહે છે. ગીતા શું કહે છે? બાળક જેવા એકવાર બની જાઓ એટલે પછી બધી જવાબદારી ભગવાન પોતાની માથે હોય. તેથી જગદંબાનું સ્તોત્ર ગાતા આદ્યગુરુ શંકરાચાર્ય પણ માને પોકાર કરીને કહે છે. કોણ? આદ્યગુરુ શંકરાચાર્ય થઈ ગયા ને, જેનો વિચાર આપણે 2 દિવસ પહેલાં કર્યો હતો. એ આદ્યગુરુ શંકરાચાર્ય પણ માને યાદ કરે છે, બરાબર. માને યાદ કરી અને શંકરાચાર્ય તો માની કેડ ઉપર બેસી ગયા છે એટલે કોઈ પ્રકારની શંકરાચાર્યને તો ચિંતા નથી જ. એમ કરીને સ્તોત્ર ગાય છે. શું ગાય છે? ન મંત્રમ નો યંત્રમ તદપી ચ ન જાને સ્તુતિમહો ન ચાવાનમ ધ્યાનમ તદપી ચ ન જાને સ્તુતિ કથા ન જાને મુદ્રાસ્તે તદપી ચ ન જાને વિલપનમ પરમ જાને માતા ત્વદનુસરણમ ક્લેશહરણમ પરમ જાને માતા
ક્લેશ હરણમ. આમ કરી અને આદ્ય ગુરુ શંકરાચાર્ય માનું સ્તોત્ર ગાય છે કે માં હું તારી કેડ ઉપર બેઠો છું, જવાબદારી બધી હવે તારી છે, સંકલ્પ પણ મારો રહ્યો નથી. કોણ કહે છે? આદ્ય ગુરુ શંકરા. શું કહે છે કે હૃદય એટલે કે હૃદયના અતિ સુંદર ભાવથી ભરેલું આ સ્તોત્ર છે. ન મંત્રમ નો યંત્રમ. હે માં હું મંત્ર જાણતો નથી, યંત્ર જાણતો નથી. શું કહે છે? આટલી જ્ઞાનની ટોચ ઉપર ગયેલા મહાપુરુષ બોલે છે કે માં તારી આગળ હું તને કયા મંત્રથી તારું સ્મરણ કરવું, તારી સ્તુતિ કરવી ને એ માં મને ખબર ન. યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિમઃ. કયા શબ્દોથી હે માં મારે તારી સ્તુતિ કરવી જોઈએ એ સ્તુતિને પણ હું જાણતો નથી. કોણ કહે છે? ટોચની ઉપર ગયેલા મહાપુરુષ, જેણે જ્ઞાન કર્મ અને ભક્તિ ત્રણનો સમન્વય આ 32 વર્ષની ઉંમરે જેણે સાધી લીધો છે, તે એવા મહાપુરુષ ભગવાન મા જગદંબાને યાદ કરતા કે મા જગદંબા હું મંત્ર જાણતો નથી, યંત્ર જાણતો નથી, તંત્ર જાણતો નથી, તને કેવી રીતે સ્તુતિ કરું તો તું પ્રસન્ન થાય એ પણ મને ખબર. શા માટે? સંકલ્પો બધા જ શંકરાચાર્ય માને સોંપી દીધા છે. તેથી આ સ્તોત્ર એટલું સરસ, આવા હૃદય અને અતિ હલાવી મૂકે તેવું સ્તોત્ર છે. બા તું જશે એ જ રસ્તે હું પગ મૂકીશ. કારણ કે કેડ ઉપર બાળક બેઠું છે. બા જે રસ્તે હાલે ત્યાં જ જાય ને, કારણ કે બાની કેડ ઉપર બાળક બેઠું છે. એટલે શંકરાચાર્ય કહે છે કે બા હું તારા કેડ ઉપર બેઠેલો છું, તું મને જ્યાં જે રસ્તેથી જે જગ્યાએથી લઈ જઈશ ને ત્યાં હું આવવાનો છું. એટલે કે બા તું જે જશે એ જ રસ્તે હું પગ મૂકીશ. આમ શંકરાચાર્ય કહે છે. ક્યાં જવાનું છે તેની ખબર બાળકને નથી. બાળક તો કેડ ઉપર બેસી ગયું, 1.5-2 વર્ષનું બાળક છે, હવે ક્યાં જવાનું છે એ ખબર નથી. મામાનું ઘર કેટલે દૂર છે એ ખબર નથી. બરોબર. આ તો દાદા તેડવા આવ્યા છે બાને, એટલે બાની કેડ ઉપર બેઠેલું બાળક કહે છે કે ક્યાં જવાનું છે તેની ખબર નથી અને મારે તે જાણવાનું કારણ પણ નથી. તું જ્યાં લઈ જાય ત્યાં હું માં જ્યાં બાળકને લઈ જાય ત્યાં જ જાય ને. એટલે કે મારે એ પણ કારણ નથી જાણવાનું. તારું અનુસરણ કરવામાં જ કલેશ હરણ થઈ જાય છે. એકવાર તારું શરણ લઈ તારી કડ ઉપર બેસી જાવ ને તો મારા બધા જ કલેશો, મારા બધા જ દુઃખો, મારા બધા જે કાંઈ કલહો છે ને એ બધા દૂર થઈ જાય છે. મને કોઈ કલહ રહેતો નથી. શા માટે? મેં સંકલ્પ તને આપી દીધો છે. હું તારી કેડ ઉપર બેઠો છું, તું મને જ્યાં લઈ જા ને ત્યાં મારે આવવાનું છે. મારે કોઈ સ્વતંત્ર રીતે ક્યાંય જવાનું નથી. એમાં બહુ સરસ રીતે શંકરાચાર્ય કહે છે કે જ્યાં જવાનું છે તેની ખબર નથી અને મારે તે જાણવાનું કારણ પણ નથી. તારું અનુસરણ કરવામાં જ કલેશ હરણ થઈ જાય છે એટલી જ મને ખબર છે. તારું નામ લેવાથી, તારું સ્મરણ કરવાથી, તારું કામ કરવાથી, તારી કેડ ઉપર બેસવાથી મારા જે કાંઈ કલેશો, જે કાંઈ પાપો, જે કાંઈ મારી થકાવટ છે ને એ બધું જ દૂર થઈ જાય છે. કોણ કહે છે? આદ્ય ગુરુ શંકરાચાર્ય આ સ્તોત્ર ગાઈને કહે છે. તેથી મને ખબર છે તે સિવાય મને બીજું કોઈ જ્ઞાન નથી. એમ શંકરાચાર્ય ન મંત્રમ નો યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિમહો ન ચાહવાનમ ધ્યાનમ. ભગવાન કેવું ધ્યાન કરીને તારી પાસે માં પહોંચી શકાય એ પણ મને ખબર નથી. બધું તું જ મને આ બધી બાબતમાં તું મને સંભાળતી રહેલી છે. એમ શંકરાચાર્ય બહુ સરસ રીતે આ સ્તોત્રની અંદર આ બધી વાતો કરે છે. તેથી બાળકને સંકલ્પ નથી, તેમાં ઉદ્વિગ્નતા પણ નથી. એમ ઉદ્વિગ્નતા પણ એટલે થકાવટ, થાકી ગયો હોય, કંટાળો એના ચહેરા ઉપર હોય, બાના ઉપર હોય, ઘણીવાર આવી જાય. દાદા પાંડુરંગ શાસ્ત્રી બહુ આના માટે ઉદાહરણ કે બાળકને બિલકુલ ઉદ્વિગ્ન નથી. ઉદ્વિગ્નતા હોય તો ઘણીવાર માને આવે. કેવી રીતે? દાખલા તરીકે દાદા પાંડુરંગ શાસ્ત્રી એક ઉદાહરણ આપીને કહે છે કે ઘણીવાર ફિલ્મ જોવાનું મન બેનને થાય એટલે બેન પિક્ચર જોવા માટે નક્કી કરે કે આવતા રવિવારે કોઈ પણ હિસાબે 3Dની અંદર મારે જવાનું. એ 3Dની અંદર જવાનું હોય અને શનિવારે જે સમય હોય એના કરતાં 1-8 કલાક વહેલા નીકળી અને એ થિયેટર ઉપર પહોંચે.
હવે થિયેટરની અંદર એટલી બધી ભીડ હોય છે કે બધી ટિકિટો વેચાઈ ગઈ, કાળા બજારની પણ ટિકિટ મળતી નથી. એટલે બેનને થાય કે અઠવાડિયા પહેલાં મેં સંકલ્પ કર્યો હતો ફિલ્મ જોવા માટેનો, અને અહીંયા ફૂલ હાઉસફુલ થઈ ગયું છે, બીજી ટિકિટ પણ મળતી નથી. એટલે શું કરવાનું? એટલે વિચાર કરે છે, ઉદ્વિગ્ન થઈ જાય. કોણ થઈ જાય? કે અઠવાડિયા પહેલાં નક્કી કર્યું હતું કે આ ફિલ્મ આ થિયેટરમાં સારું આવ્યું છે અને એ મારે જોઈને આનંદ મારે મેળવવાનો છે, પણ એ આનંદ મળ્યો નહીં. એટલે બેનનું કેવું થઈ ગયું? મન ઉદ્વિગ્ન થઈ ગયું, એટલે થાકી ગયું, કંટાળી ગયું. એટલે હવે શું કરવાનું? તો કે હાલની બેનનું ઘર બાજુમાં જ છે, હવે ઘેરે ક્યાં જવું? 3 કલાકનો ટાઈમ કાઢીને તો હું આવી હતી. હવે થિયેટરમાં ન મળે તો અહીંયા બાજુમાં બેન રહેશે, એ બેનને ઘેરે જાઓ. હવે બાળક તો કઈડમાં બેસીને થિયેટર સુધી આવ્યું છે અને થાક નથી, કંટાળો નથી. પછી અહીંથી માં એમ નક્કી કરે કે હવે બેનને ઘેરે જવું છે, તોય કાંઈ તો કાઈડ ઉપર બેઠું છે, એને કાંઈ ઉદ્વિગ્ન છે? એને કાંઈ ચિંતા છે? મારી માને ટિકિટ ન મળી તો હાલો હું પણ થોડોક આવી રીતનો ઉદ્વિગ્ન થઈ જાઉં. એવું બાળકને છે? બાળકને એવું હોતું નથી. તેથી અહીંયા કહે છે કે બાળકને સંકલ્પ નથી તેમ બાળકને ઉદ્વિગ્નતા પણ નથી. તે બાળકના રોજિંદા વ્યવહારમાં પણ આપણે આ વાતો જોઈ શકીએ છીએ. રોજિંદા વ્યવહારની અંદર ઘણીવાર બા ઉદ્વિગ્ન થાય, બરાબર, પણ બાળકને ઉદ્વિગ્ન થવાનું કોઈ કારણ નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા સંકલ્પ છોડવાનું કહે છે કે હું જ્યાં જઈશ ત્યાં સારું કામ થશે એવો સંકલ્પ પણ નહીં. મારે તો વાવવાનું કામ કરવાનું છે. સારા બીજ હોય તો ખેતરમાં નાખવાનું કામ કરવાનું છે, સારી રીતે વાવવાનું, સારી રીતે વાવણી થાય ને એ જ મારે જોવાનું છે. પછી બી ઉગ્યું કે નહીં ઉગ્યું, ક્યારે ઉગ્યું કે નહીં ઉગ્યું, એ મારે જોવાનું. મારે તો બી વાવવાનું, આંતરખેડ કરવાની, ખાતર પાણીની જરૂરિયાત હોય ત્યારે એ બધું કામ કરવાનું મારે. પણ સંકલ્પ એમ કરે કે ના ના આટલું બિયારણ આમાં નાખ્યું છે એટલે દિવાળીએ તો મને આમાંથી આટલો જ પાક મળવો જોઈએ, આવો સંકલ્પ કરતો નથી. અહીંયા સંકલ્પ વાવવાનું કામ જેમ ખેડૂતનું છે એવી રીતે અહીંયા માણસે પ્રયત્ન કર્યો કે ભગવાનનું કામ કરવા માટે જાઉં છું ત્યારે એ ગામ સારું થશે, એની અંદરથી વ્યસનો દૂર થશે, માણસ પ્રામાણિક અને નીતિથી રહેવા લાગશે, બરાબર. તો એ મારે કાંઈ સંકલ્પ કરવાનું કોઈ કારણ, હું જઈશ એટલે ગામ બદલી જશે, સારું થશે એવું કરવાનું કોઈ કારણ નથી, બરાબર. અહીંયા સુધી આપણે ગીતા લઈ જાય છે. તેથી ગીતા સંકલ્પ છોડવાનું કહે છે કે હું જ્યાં જઈશ ત્યાં સારું કામ થશે એવો સંકલ્પ પણ નહીં. સારું કામ કરવાનો પણ સંકલ્પ ન રાખો. આ શરીરથી ભગવાને જે લેવાનું હશે તે લેશે, ત્યાં પણ માણસે પોતાનો સંકલ્પ રાખવાનો, મહેનત કરવી, પ્રયત્ન કરવાનો. પણ મને આ ગામમાં 2 વર્ષ સુધી જઈશ ને મને આ ફળ મળે એવો સંકલ્પ પણ નહીં. તેથી રામાયણની અંદર એક પ્રસંગ છે કે લક્ષ્મણને પોતાનો સંકલ્પ ન હતો. આપણે આખું રામાયણ વાંચીને એકવાર રામની અંદર જેણે જીવન ભેળવી દીધું ને પછી એનો કોઈ સંકલ્પ નહીં. રામનું હથિયાર બનીને લક્ષ્મણ આજીવન જીવાશે એવું વાલ્મીકે રામાયણની અંદર લખ્યું. આજીવન રામના પડસાયાની જેમ, રામનો પડસાયો જ્યાં જાય અને પડસાયો જેમ છૂટો પડતો નથી એમ લક્ષ્મણ પણ રામથી ક્યારેય છૂટા પડ્યા નથી. રામે જે કાંઈ આજ્ઞાઓ કરી, જે કાંઈ કામ કર્યા એના એટલે કે રામની આજ્ઞાનું કામ કરવા માટે જે બંધાયેલા, એટલે પોતાનો સંકલ્પ નહીં એમ, બરાબર ને. નહીંતર ઘણીવાર આપણા પોતાના ઘણા સંકલ્પો હોય, પણ રામાયણની અંદર આ પાત્ર એક જબરજસ્ત છે. રામાયણમાં લક્ષ્મણને પોતાનો સંકલ્પ નહોતો. રામ કહે તેમ જ લક્ષ્મણ કરતો હતો. સગર્ભ અવસ્થાની અંદર સીતાને જંગલમાં છોડી આવવાનું અતિ ક્રૂર કામ અયોધ્યાની અંદર કોઈ કરી શકે એમ હતું નહીં. ભગવાનની નજર લક્ષ્મણ ઉપર ગઈ. કોઈનું આવું ક્રૂર કામ, જે ભયંકર કામ છે ને, અને સગર્ભા સ્ત્રીને જંગલમાં મૂકવા જવાની ને, એ તો અઘરામાં અઘરું કામ હતું. રામ વિચાર કરે છે કે આવી પરિસ્થિતિની અંદર મારી આજ્ઞાનું અને મેં જે કાંઈ સંકલ્પો કર્યા છે અયોધ્યામાં કોણ પૂરા કરી શકે? એની નજર લક્ષ્મણ તરફ ગઈ. નહીં ભરત, નહીં શત્રુઘ્ન કે નહીં કોઈ રાજા રજવાડાના બીજા કોઈ આગળ. એણે વિચાર કર્યો કે
આ મારા પ્રત્યેક જે આજ્ઞા છે ને એ આજ્ઞાનું ક્યારેય લક્ષ્મણ ઉલ્લંઘન કરતો નથી. એટલે આવું જે ક્રૂર કાર્ય હતું ને એ પણ લક્ષ્મણે કર્યું કે ન કર્યું? શા માટે? નકર લક્ષ્મણ ના પાડી દે અને સમજાવત ખરો કે ભાઈ આવી સ્થિતિમાં મારી ભાભીને જંગલમાં મૂકવાનું તમે કહો છો ને, તમે તો ક્રૂર છો, એમ બે શબ્દ પણ આવી રીતના કહી શકે એવી તાકાત લક્ષ્મણની હતી જ, બરાબર ને? પણ લક્ષ્મણે નક્કી કર્યું હતું કે હું તો રામનું હથિયાર. શું હથિયાર કાંઈ વિચાર કરે? આપણે માનો કે બજારમાંથી સરી લાવ્યા, મંગળવારીમાંથી સરસ મજાની સરી લાવ્યા, હાઈ ક્લાસ સપ્પુ લાવ્યા, અને સપ્પુ લાવ્યા પછી રસોડાની અંદર આપણે એનો શાક સમારવાનો કે કંઈ નાના મોટા કામ કરવાનો આપણે ઉપયોગ કરી કે નહીં? પછી એ સપ્પુ લઈને કોઈ જો હાથની અંદર કોઈનું ગળું કાપવા માટે તૈયાર થઈ જાય તો સપ્પુ એમ નથી કહેતું કે મંગળવારીમાંથી તે મને જ્યારે ખરીદ્યું ને ત્યારે શાક સમારવા માટે જ હું આવ્યું છું. એ તો ભાઈ છે, એને તમે જ્યાં વાપરો ત્યાં એ વપરાય. હથિયાર કોઈ દિવસ નક્કી કરી શકતું નથી. એ જેના હાથમાં જે હથિયાર આવે છે નક્કી એણે કરવાનું છે કે આ મારે ક્યાં વાપરવાનું છે. એટલે હથિયાર કોણ હતો? લક્ષ્મણ. કોનો હથિયાર? તો કે રામનો. રામ જ્યાં વાપરે, જેવી રીતનો વાપરે ને એ વાપરવા માટે લક્ષ્મણ તૈયાર હતા. એવું એને નજર ગઈ ક્યાં? લક્ષ્મણ ઉપર, કે આ એક હથિયાર એવું છે કે ગમે તેવું ક્રૂરમાં ક્રૂર, ગમે તેવું અઘરામાં અઘરું, ગમે તેવું ભયંકર જો કામ કરવાનું છે ને તો લક્ષ્મણ મને કોઈ દિવસ ના પાડશે. અયોધ્યામાં તો બધાય સવાર થઈ જાય, હે આવડે મોટા ઉપાડે આમ છે ને તેમ છે, રાજા થઈને તમે આવી સ્ત્રીનો ત્યાગ કરો. ઘણી સલાહ આપવાવાળાને ઘણા બધા આવી તો કરવાવાળા પણ સમાજમાં ઘણા બધા અયોધ્યામાં છે, પણ આ એક જ વ્યક્તિ એવી છે કે જે મારું હથિયાર બનીને પડસાઈ અને જેમ અત્યાર સુધી જેણે કામ કર્યું છે. એટલે ક્રૂરમાં ક્રૂર જો કામ કરવાનું હોય ને તો લક્ષ્મણ કહે છે મારો સંકલ્પ છે જ નહીં, મેં તો રામના હાથની અંદર હોપી દીધું છે. એ મને જ્યાં વાપરે, જેવી રીતનો વાપરે, જેમ વાપરે ને એમ વપરાવા માટે હું તૈયાર છું. એમ ભગવાનને એકવાર સંકલ્પ આપી દીધો. નરસિંહ મહેતા છે, તુકારામ છે, મીરાબાઈ છે, સકુબાઈએ નક્કી કર્યું કે મારે યાત્રા કરવાની ને કરવાની, ગમે તે થાય. હવે ભગવાન સ્ત્રીનું વેશ ધારણ કરીને સકુબાઈની ઘેરે આવ્યા કે નહીં? એકવાર જો સંકલ્પ ભગવાનને સોંપી દીધો તો ચિંતા કોને છે? એ સ્ત્રીના કપડાં પહેરવાના હોય ને તો સ્ત્રીના કપડાં પહેરીને સકુબાઈનું કામ કરે કે ન કરે? શ્રીખંડીઓ બનીને, આ નોકર બનીને આવી અને કામ કરે કે ન કરે? એકવાર સંકલ્પ બધા ભગવાનને અર્પણ કરી દીધા તો પછી જવાબદારી કોની? આટલી ટોચ ઉપર ગીતા લઈ જાય છે. અહીંયા સુધી આ જન્મારે નહીં તો આવતા જન્મારે, પણ આપણે અહીંયા સુધી પહોંચવાનો સંકલ્પ ભગવાન તારો, બરાબર? તું હથિયાર પણ તારી, મારી જે ઇન્દ્રિયો પાસે તારે ભગવાન જે કાંઈ કામ કરવાનું હોય ને એ તું મને મારી ઇન્દ્રિયો દ્વારા કરાવી લે. તેથી રામાયણની અંદર આ લક્ષ્મણનું અતિશય ભવ્ય દિવ્ય પાત્રનું વર્ણન વાલ્મીકીએ કર્યું છે. તેથી લક્ષ્મણે પોતાનું સમગ્ર જીવન રામના હાથમાં સોંપી દીધું છે. તેથી આવું કઠોરમાં કઠોર કામ જે કોઈ ન કરી શકે ને, કોઈ પણ કરી શકે. નોકર પણ ન કરે, ભરત પણ ન કરી શકે, શત્રુઘ્ન પણ ન કરી શકે. કોઈ પણ અયોધ્યાનો માણસ ગમે તેવો હોય ને એ ન કરી શકે એવું કામ ભગવાને લક્ષ્મણને સોંપ્યું. અને લક્ષ્મણ કે કાંઈ વાંધો નહીં, તમારી જો આજ્ઞા હોય ને હું કામ કર્યું કે નહીં? કઠોરમાં કઠોર કામ એકવાર સંકલ્પ રામને સોંપી દીધો પછી રામને કોઈ ના પાડે નહીં. તેથી લક્ષ્મણે પોતાનું સમગ્ર જીવન રામના હાથમાં સોંપી દીધું હતું. તેથી આવું કઠોર કામ નોકર કે બીજો ભાઈ કરી શકતો નહોતો, તેવું કામ લક્ષ્મણે કર્યું, એમ રામાયણમાં વાલ્મીકી લખે છે. લક્ષ્મણે પોતાનું અસ્તિત્વ રામમાં ભેળવી દીધું હતું. લક્ષ્મણે રામનું હથિયાર બન્યો હતો. લક્ષ્મણની કેટલી મહાનતા હશે! રામાયણના ચરિત્રમાં પહેલો નંબર જો આપવાનો હોય તો બધા જ પાત્રોની અંદર લક્ષ્મણને પ્રથમ નંબર આપી શકાય, અને બીજો નંબર આપવાનો હોય તો ભરતને અપાય. પણ પહેલા નંબરે તો હંમેશા લક્ષ્મણ જ આવે છે, એમ વાલ્મીકી રામાયણમાં વાલ્મીકી લખે છે. રામાયણના પાત્રોમાંથી લક્ષ્મણ અને ભરત એ બેની બાદબાકી કરો તો આખો સમાજ ભૂંસાઈ જાય. એમાં કાંઈ રામાયણ વાંચવા જેવું લાગે
આ બે જ પાત્રો આખા રામાયણની જે ઉજ્જવળ ગાથા છે ને એની અંદર વાલ્મીકીએ સમાવેશ કરેલો છે. કહેવાનો અર્થ એ છે કે રામાયણમાં આ બે પાત્રો એટલા પ્રભાવી રીતે વાલ્મીકીએ ચિત્રા છે, એનું વર્ણન સુંદર મજાનું વાલ્મીકીમાં છે. એમ કે સંકલ્પ રહિત થવું એટલે નાનું બનવું. બીજી વાત શું છે? સંકલ્પ રહિત થવું એટલે નાનું બનવું. પરંતુ નાનું બનવું એટલે શું થવું? બટકા થવું એટલે શું થવું? અક્કલ ઓછી કરી નાખવી? તો કે ના, અક્કલ ઓછી કરવાની વાત ભગવાન આ કરતા નથી. સંકલ્પ છોડવાના, સંકલ્પ નાના કરવાના એટલે શું કરવાનું? તો કે ભગવાનના ભક્તો અતિશય બુદ્ધિશાળી હતા. પતંજલિ, યાજ્ઞવલ્ક કે યાજ્ઞગુરુ શંકરાચાર્યને શું બુદ્ધિ ઓછી હતી? એ તો બુદ્ધિના ટોચ ઉપર બેઠેલા બધા મહાપુરુષો હતા. તો એ બધા નાના થયા કે નહીં? નાનો બનીને રમે ગામડાની ભોમમાં. આપણું એક ભાવગીત છે. કેવું? દાદા માટે કોઈ ગાયું છે કે નાનો બનીને રમે ગામડાની ભોમમાં. આટલી મોટી ટોચની બુદ્ધિ, આટલું મોટું બ્રાહ્મણત્વ, બરાબર, આટલી મોટી નાનપણની અંદર ઘણું બધું જેણે કર્યું છે તે એવા મહાપુરુષો પણ ગામડાની અંદર આવી રીતના દોડતા હોય છે. યાજ્ઞવલ્કની બુદ્ધિની તોલે આવે તેવી બુદ્ધિ અત્યાર સુધી કોઈની થઈ જ નથી. શંકરાચાર્યની બુદ્ધિની હરોળમાં ઊભો રહી શકે એવો બુદ્ધિશાળી કોઈ જન્મો નથી. બુદ્ધિ જબરજસ્ત હોવા છતાં એને નાના બની ગયા. શંકરાચાર્ય ગામડે ગામડે ફેર્યા છે એવું આપણું એનું ચરિત્ર કહે છે. શું કહે છે? નાના નાના ઝૂંપડામાં જઈને એણે ભગવાનની વાત કરવાનો જબરજસ્ત પ્રયત્ન કર્યો. જ્ઞાન પીરસવાનું કામ કર્યું છે અને માણસ જ્યાં છે ત્યાંથી ઊભો કરી અને પ્રભુ સુધી જાય એના પ્રયત્નો શંકરાચાર્ય કરેલા. એટલે નાનો બનીને રમે ગામડાની ભોમમાં, બરાબર. નકર બહુ અતિશય જ્ઞાની હોય, ભક્તની ટોચ ઉપર ગયેલો હોય કે કર્મયોગી હોય, એ કોઈ નાના માણસ સાથે લગભગ બેસી શકતો નથી. એમ કે તેથી શંકરાચાર્યની બુદ્ધિની હરોળમાં ઊભી રહી શકે એવો બુદ્ધિશાળી કોઈ જન્મો નથી. બુદ્ધિ જબરદસ્ત હોવા છતાં તે નાના બન્યા છે, બાળક જ હતા. આ બધાની સ્પષ્ટ સમજણ હતી કે અમારું સુખ શામાં છે તે અમને ખબર નથી. અમે તો ભગવાનના હાથની અંદર હોપી દીધું. અમારું સુખ શેમાં છે એ અમને ખબર નથી. અમે તો ભગવાનના હાથની અંદર સોંપી દીધું. આ રીતે નાનું બાળક એટલે સંકલ્પ રાખવો નહીં. નાનું બાળક એટલે બટકું થવું એવું નહીં, પણ સંકલ્પો બધા ભગવાનને સોંપી દેવાના. આ રીતે નાનું થવું એટલે સંકલ્પો જ રાખવા નહીં. અને મારું સુખ ભગવાનને જ ખબર છે એ વાત બરોબર પાકી થાય એને જ અહીંયા નાનું એટલે બાળક કહેવામાં આવે છે. જેણે પોતાનો અહમ ભગવાનમાં ભેળવી નાખ્યો છે તે સંન્યાસી સંકલ્પ થયો. તે માણસ અનાશ્રિત કર્મફલ થઈ શકે એમ ગીતાકારનું પહેલા અને બીજા શ્લોકમાં સ્પષ્ટ ભગવાને વર્ણન કર્યું. અનાશ્રિત કર્મફલ, કર્મની એટલે કે કર્મ કર્યા પછી ફળની અપેક્ષા રાખ્યા વિના સતત રાત દિવસ નાનો બનીને કર્મયોગ જે કરે છે ને એને સંન્યાસ કહેવામાં આવે છે, અથવા ને યોગી પણ કહી શકાય. અનાશ્રિત કર્મફલ એવો ભગવાને આ શ્લોકમાં શબ્દ વાપર્યો છે. આ શ્લોકમાં ગીતાકાર કહે છે કે સંકલ્પ ખલાસ કરવાના બે જ રસ્તા છે. એક તો નાના બની જવાનું. કેવું? આપણે નાના બનવાનો પ્રયત્ન કરવો. નાના બનવાનું એટલે સંકલ્પ ઓછા થઈ જશે અને ભગવાનની કેડ ઉપર બેસવાનો માણસ જો પ્રયત્ન કરે તો ભાર લાગે, વજન લાગે, ખાવાનું જોઈ બધું કોને ભાઈ, તકલીફ કોને, બધી માને એમ. સૂક્ષ્મ સંકલ્પ થશે. બીજો રસ્તો યોગ એટલે ભગવાનમાં ભળી જવું, બ્રહ્મ નિર્વાણ. બે જ રસ્તા એવા છે, કાં તો નાનું થવાનું અને કાં તો અહીંયા કહેશે કે યોગ એટલે ભગવાનની અંદર જોડાઈ જવું અથવા ભગવાનની અંદર ભળી જવું. આ બે જ વાતોથી અહીંયા બ્રહ્મ નિર્વાણ એટલે જ ભગવાનમાં ભળી જવું. ટૂંકમાં જે નાના થયા અને જે અહમ ભેળવી નાખે છે તે બે જણા જ ફક્ત સંન્યાસી સંકલ્પ કરી શકે. તેથી સંન્યસ્ત સંકલ્પ એ ટોચનો કર્મયોગી છે. પછી તેને યોગી કહો કે સંન્યાસી કહો,
તેમાં કાંઈ ફરક પડતો કાં તો યોગી કયો તો પણ સાચું અને સંન્યાસી કયો તો પણ સાચું. એટલે યોગી અને શું કહેવાય સંન્યાસી બંને સરખા છે. તેથી છઠ્ઠા અધ્યાયના પહેલા 2 શ્લોકમાં યોગીની વ્યાખ્યા ભગવાને કરી છે. હવે પછી 3જા શ્લોકમાં ભગવાન યોગારૂઢ અને આરુવૃક્ષ એમ 2 મહાપુરુષનું વર્ણન ભગવાન 3જા શ્લોકની અંદર કરે છે. શું કહે છે કે છઠ્ઠા અધ્યાયમાં પહેલા 2 શ્લોકમાં યોગીની વ્યાખ્યા ભગવાને સમજાવી છે. હવે ભગવાન યોગારૂઢ અને આરુવૃક્ષ 2 એટલે કે 2 આ 2નું વર્ણન ભગવાન કરે છે. પણ તેનો વિચાર આપણે સોમવારે, બરોબર ને? આવતીકાલ શનિવાર અને રવિવાર 2 દિવસની રજા. સોમવારે આપણે આવીશું ત્યારે